અત્યારે રોટલી ઉપર ઘી ચોપડવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો શુદ્ધ માહીનું ઘી લગાડવામાં આવી રહ્યું છે આપા ગીગાના ઓટલે. અને મોટી મોટી રોટલીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે ભક્તો માટે. ભાવિ ભક્તો અહીંયા અને જય સત્તાધારના નાદ સાથે આપા ગીગાનો ઓટલો ગુંજી ઉઠ્યો છે અહીંયા. દાદા ગીગાની જય જય બોલાય, જય જય હરિહર હરક્ષેત્ર, જય જય હરક્ષેત્ર, જય જય હરક્ષેત્ર, હરિહર હરિહર. ગિરનારી મહારાજ કી જય, દાદા ગીગાની જય, સંતો મંતો ભક્તોની જય. મિત્રો હાલ આપણે આવી ગયા છે આપા ગીગાના ઓટલાએ જે ભવનાથના શિવરાત્રી મેળામાં અન્નક્ષેત્ર ચાલે છે, વિનામૂલ્ય અન્નક્ષેત્ર. અને અહીંયા ભાવિ ભક્તો શિવરાત્રીના મેળામાં આવે છે તેને અહીંયા જમાડવામાં આવે છે. તમે મારી પાસે જોઈ શકો છો કે મોટો એવો બોર્ડ મારેલો છે આપા ગીગાનો ઓટલો ચોટીલા દ્વારા. જે ચોટીલાની બાજુમાં જ આવેલો છે આપા ગીગાનો ઓટલો, એમના દ્વારા અહીંયા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. તો મિત્રો આપણે જઈએ અન્નક્ષેત્રની અંદર અને મુલાકાત લઈએ કે ત્યાં અહીંયા કઈ રીતના જે ભાવિ ભક્તો આવે છે તેમને પ્રસાદી આપવામાં આવે છે. તો મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે. આપણે આપા ગીગાનો અન્નક્ષેત્ર જે છે તેની મુલાકાત લઈએ. જય આપા ગીગા, જય આપા ગીગા. આવો બાપા, જમો બાપા, પ્રસાદ લાવો. મિત્રો આપણે આવી ગયા છે આપા ગીગાના ઓટલાની અંદર અને જ્યાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે વિનામૂલ્ય. તમે જોઈ શકો છો કે કેટલી જાતના પ્રસાદ અહીંયા આપવામાં આવી રહ્યા છે. રોટલીથી લઈને મીઠાઈ સુધી અહીંયા બધા જ જાતના પ્રસાદ અહીંયા આપવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે 2 પ્રકારનું શાક અને મીઠાઈ અને સાથે રવો પણ છે. ને આવી બધી પ્રસાદી અહીંયા આપા ગીગાના અન્નક્ષેત્રમાં આપવામાં આવી રહી છે વિના મૂલ્યે. તમે ભાવિ ભક્તો અહીંયા અને જય સત્તાધારના નાદ સાથે આપા ગીગાનો ઓટલો ગુંજી ઉઠ્યો છે અહીંયા. તમે જોઈ શકો છો. અને હવે આપણે અહીંયા જે સેવકો છે તેમની સાથે થોડીક વાતચીત કરીએ આપા ગીગાના ઓટલા વિશે અને આ અન્નક્ષેત્ર વિશે. પછી આપણે અહીંયા જે રસોડું છે તેમની પણ મુલાકાત લેશું કે ત્યાં કઈ રીતના ભાવિ ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો અત્યારે આ તમે જોઈ શકો છો કે કેવડી લાઈન છે અને અહીંયા અન્નક્ષેત્રમાં બધા પ્રસાદ લઈ રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા વિશાળ લાઈન છે અને લાઈનમાં બધાને પ્રસાદ આપવામાં આવી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આવડી મોટી વિશાળ લાઈનમાં ભક્તો ભોજન માટે આવી રહ્યા છે અને ખૂબ મોટું વિશાળ અહીંયા અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. તેના તમે દર્શન કરી શકો છો મિત્રો. તો મિત્રો ત્યાં તમે જોઈ શકો છો કે કેટલી પ્રકારની આઈટમ અહીંયા અન્નક્ષેત્રમાં આપવામાં આવી રહી છે. જોઈ શકો છો અત્યારે હાલ. તો મિત્રો આપણે આપા ગીગાના ઓટલાની અંદર આવ્યા છીએ અને જે નરેન્દ્ર બાપુ છે જે જીવરાજ બાપુના શિષ્ય છે તેમને આપણે મળવા જવાના છે. તે પહેલાં આપણે અંદર જે રસોડું છે તેની મુલાકાત લઈએ. આપણી સાથે દાદા છે એ આપણને રસોડાની મુલાકાત માટે લઈ જાય છે. શું દાદા આપનું નામ? રમેશભાઈ રાઠોડ. રમેશભાઈ રાઠોડ, આપણે કેટલા વર્ષથી અહીંયા સેવા આપો છો આપા ગીગાના ઓટલામાં? 6 વર્ષથી. તો દાદાને ખૂબ ધન્યવાદ છે કે આવડી ઉંમરમાં અહીંયા સેવા આપે છે આપા ગીગાના ઓટલામાં અને જે ભાવિ ભક્તો આવે છે તેમને જમાડ છે. અને મિત્રો તમે અહીંયા જે જોઈ શકો છો એ સ્ટેજ છે, ત્યાં ભજન સંતવાણી કરવામાં આવે છે રાતે. અને આ મિત્રો શિવરાત્રિનો મેળો છે એટલે ભક્તિ ભોજન અને ભજન ત્રણેયનો સંગમ અહીંયા જોવા મળે છે. એ અત્યારે અહીંયા તમને લાઈવ દેખાઈ રહ્યું છે. તો આપણે જઈએ હવે જે અંદર અન્નક્ષેત્ર આવેલું છે
તેની મુલાકાત લેવા માટે. તો મિત્રો રસોઈ ઘરની અંદર આપણે જે વખાર આવેલો છે તેની મુલાકાત લેવા આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે રસોઈ ઘરની અંદર ઘીના ડબ્બા રાખવામાં આવી રહ્યા છે. એટલે કે અહીંયા જે મીઠાઈ બનાવવામાં આવે છે ચોખ્ખા ઘીની મીઠાઈ બનાવવામાં આવે છે અને અંદર તેલ પણ શુદ્ધ સિંગ તેલ વાપરવામાં આવે છે. તમે જોઈ શકો છો મારી પાછળ. અને અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો કે મોટા લોટના કટા રાખવામાં આવ્યા છે, જેનાથી જે ભક્તો છે તેને રોટલી અને ભજીયા વગેરેનું એનું આયોજન કરવામાં આવે છે આ લોટ દ્વારા. અને અહીંયા મીઠાઈ રાખવામાં આવી છે, એ પણ અહીંયા તાજી બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો ચોખ્ખા ઘીની. અહીંયા તમે જોઈ શકો છો ઘી અહીંયા જમા થયું છે. એટલે કે અહીંયા જે ભોજન છે એકદમ સાત્વિક અને ખૂબ જ સારું ઉત્તમ પ્રકારનું ભોજન છે. તો મિત્રો હવે આપણે જઈએ અને રસોડાની મુલાકાત લઈએ કે ત્યાં કેવી રીતે ભક્તો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આપણે આવી ગયા છે રસોડાની અંદર. તમે જોઈ શકો છો કે ભૂંગળાની મોટી ચોકી અહીં રાખવામાં આવી છે અને આ બધું ભક્તો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને દાળના શાકના મોટા મોટા ટોપ અહીંયા છે અને એ અહીંયા તમે જોઈ શકો છો કે ભક્તો માટે આટલા મોટી સંખ્યામાં શાક બનાવવામાં આવ્યું છે. અને આવી જ રીતે 24 કલાક અહીંયા અન્ન ક્ષેત્ર અન્ન બનાવવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો કે આ દાળનો મોટો ટોપ છે. જોઈ શકો છો અત્યારે આ ભક્તો માટે દાળ બનાવવામાં આવી છે. અને એવી જ રીતે અહીંયા સતત શાક ને રોટલા ને એવું બધું બનાવવાનું ચાલુ જ રહે છે, કેમ કે મેળાના જે ભક્તો છે તે અહીંયા સતત ચાલુ હોય છે. જોઈ શકો છો અત્યારે લાઈવ બનાવવામાં આવી રહ્યું છે. અત્યારે રોટલી ઉપર ઘી ચોપડવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો શુદ્ધ માહીનું ઘી લગાડવામાં આવી રહ્યું છે આપા ગીગાના ઓટલે. અને મોટી મોટી રોટલીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે ભક્તો માટે. તો મિત્રો હવે આપણે જે અહીંયા ક્ષેત્ર આ રસોડું જે ચલાવે છે, જે અહીંના સેવક છે તેમની આપણે મુલાકાત લઈએ અને જે રસોડામાં રસોઈ કેટલી બનાવવામાં આવે છે દરરોજ તેની આપણે ચર્ચા કરીએ. અને કેટલા ભક્તો અહીં રોજ જમી જાય છે તે પણ આપણે એની પાસેથી સાંભળીએ. તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો એ અન્ન ક્ષેત્રના સેવક છે. એમની પાસેથી આપણે થોડુંક જાણીએ કે કાયમી કેટલી રસોઈ બનાવવામાં આવે છે ને કેટલા લોકો અહીંયા જમીને જાય છે રોજ. તો આપણે એમની સાથે થોડીક ચર્ચા કરીએ. મારું નામ પ્રકાશ ગેડિયા, હું આપા ગીગા ઓટલાનો સેવક છું. વાત રહી જૂનાગઢની ગિરનારી ગોદમાં 2025ની મહાશિવરાત્રિ, જે અનુસંધાને આપા ગીગાનો ઓટલો ચોટીલા હાઈવે એમના મહંત નરેન્દ્ર બાપુ સોલંકી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢ લાલગેબી બાપુના આશ્રમની અંદર ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવે છે. અને આ અન્નક્ષેત્રની અંદર 24 કલાક ધમધમતો રસોડું હોય છે. આપ જોઈ રહ્યા છો એ રસોડાની અંદર કોઈ સંખ્યાનો કોઈ ગણ જ નથી હોતો. સવારે 10થી રાતે 2-3 વાગ્યા સુધી સતત લોકો પ્રસાદ આરોગે છે. વાત રહી તમામ વસ્તુની, તો અહીં શુદ્ધ સિંગ તેલમાં સાથે શુદ્ધ ઘી, માહી આવી અનેક નામાંકિત પ્રસાદીઓ સારા ભાવથી નરેન્દ્ર બાપુ દ્વારા લોકોને પીરસવામાં આવે છે. અને એમનો એક અવાજ છે, આવો બાપા, બેસો બાપા, જમો બાપા ના નાદ સાથે લોકો પ્રસાદ માટે ઉમટી પડે છે. આપ નિહાળી રહ્યા છો. કેટલી અત્યાર સુધીમાં આટલા દિવસમાં કેટલું જમવાનું તૈયાર કરવામાં આવ્યું છે? કોઈ એનો અંક જ નથી હોતો. આપ જોઈ રહ્યા છો તપેલા, અત્યાર સુધીમાં કેટલા લોકો જમી ગયા છે એની કોઈ સંખ્યા જ નથી હોતી. 24 કલાક ચાલુ હોય, આમાં કોઈ ગણતરી થઈ શકે નહીં. બોલો આપા ગીગાની જય. તો મિત્રો આપણે પ્રકાશભાઈ પાસેથી જાણ્યું કે અહીંયા રોજ કેટલી સંખ્યામાં લોકો જમે છે અને કેટલું જમણવાર રોજ તૈયાર કરવામાં આવે છે.
અને જે આ તમે જોઈ શકો છો એ રસોડાની આપણે મુલાકાત લીધી અને રસોડામાં કેવી રીતે ભાવિ ભક્તો માટે રસોઈ તૈયાર કરવામાં આવે છે તે પણ આપણે જાણ્યું અને જોયું. હજી પણ તમે જોઈ શકો છો કે અત્યારે હાલ અહીંયા દાળના કેવડા મોટા ટોપ અહીંયા છે અને એ ભાવિ ભક્તો માટે દાળ તૈયાર કરવામાં આવી છે અને અહીંયા શાક પણ છે, શાક પણ તૈયાર કરવામાં આવ્યું છે અને આવી જ રીતે સામે પણ રોટલી બને છે ભાવિ ભક્તો માટે. એ રોટલી પણ તમે જોઈ શકો છો અને શુદ્ધ સિંગ તેલ અને ઘી જ અહીંયા વાપરવામાં આવે છે, એટલે કે પૂરતું ઘર જેવું સાત્વિક ભોજન અહીંયા તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો ખૂબ મજા આવી આપણને જે અપ્પાગીગાનો ઓટલો છે તેની મુલાકાત લઈ. હવે આપણે અહીંયા જે સંત છે તેમની મુલાકાત લઈએ અને જે નરેન્દ્ર બાપુ છે, શક્ય હોય અત્યારે લગભગ પ્રકાશભાઈએ તો કીધું કે હાજર છે કે નથી એ ખબર નથી, પણ તમે જોઈ આવો આગળ હોય તો સાધુ આપણાને નરેન્દ્ર બાપુ મળી જાય તો આપણે એની મુલાકાત લઈએ અને એમની પાસે થોડાક આશીર્વચન આપણે સાંભળીએ. તો મિત્રો જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં આગળ. મારું નામ દીપકભાઈ સાપરિયા. અમે આપાગીગાના ઓટલાનું અન્નક્ષેત્ર ચાલુ છે ને અમે બધા સેવકો છે ને અમારું ભવ્ય ભોજન અહીંયા કણે તળેટીમાં અમે લોકો દર વર્ષે અમે લોકો જમાડી છીએ ને અમારો નિયમ છે આવો બાપા, બેસો બાપા ને જમો બાપા. બોલો આપાગીગાની જય. બાકી ભવ્ય ભોજન અમે બધાને નમ્ર વિનંતી આપી છે કે આવો બાપા, બેસો બાપા ને જમો બાપા. ભોજન અહીંયા કણે 24 કલાક અન્ય ક્ષેત્ર અમારું ચાલુ જ છે. અમે જમાડવા માટે જ છે ને આ બધું અમારું આપાગીગાના ઓટલા મન નરેન્દ્ર બાપુ તરફથી છે ને અમે લોકો બધા સેવકો ભવ્ય સેવકો અમે લોકો આજ 8-10 દિવસ ત્યાં સતત મહેનત કરી છીએ અમે લોકો ને રાત દિવસ અમે લોકો મહેનત કરી છીએ અમે લોકો ને સત્ય બધાય આવો. અમે તો જેટલી કહે કે તમે આવો, બધાને લઈ આવો ને ભોજન કરો ને પ્રસાદ કરો ને અમે અમારી બસ એ જ આશા છે કે અમે બસ જમાડી ને બધાને આનંદ લ્યો ને મજા કરો એમ ને ભવ્યથી જાજુ માણા જમશે ને સત્તાધાર બાપુ આપણે નરેન્દ્ર બાપુ મનની આપણે ઓટલાની બાપુ અમારા છે એના માટેનું છે આ બધું. બોલો આપાગીગાની જય, બાપુની જય. બોલો જીવરાજ બાપુની જય. તો મિત્રો આપણે અહીંયા જે અહીંના સેવક છે દીપકભાઈ અને પરેશભાઈ તેમની સાથે મુલાકાત લીધી અને અહીંયા જે આપાગીગાનો ઓટલો ચાલુ છે તેમની આપણે માહિતી મેળવી કે કેવી રીતના અહીંયા રસોઈ બનાવવામાં આવે છે અને રસોડાની પણ મુલાકાત લીધી. તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ અને ફરી એક આવા આગળ વિડીયોમાં મળીએ. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય ગિરનારી, હર હર મહાદેવ.